કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં 15મું યુનિટ દાદાજીનો પત્ર આપેલો છે તે જોઈશી. સૌથી પહેલો પ્રશ્ન છે અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરવાનો છે. પહેલામાં ઉદાર, ત્યાર પછી આઘાત, ત્યાર પછી ક્રોધી અને ત્યાર પછી મન. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, જુદા જુદા વાક્યો બનાવવાના છે. ઉપર કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરવાનો રહેશે. આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર બહુ સરળ બન્યો છે. ઉનાળાની રજામાં અમે પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા. રજાના દિવસોમાં મને નવી નવી ફિલ્મો જોવી ગમે છે. નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં લોકો ગરબા રમે છે. યુનિટ ટેસ્ટમાં સારું પરિણામ આવતા ગુરુજીએ મને આશીષ આપ્યા અને ઘરે ખુશીથી પત્ર લખ્યો. ત્યાર પછી રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકીને વાક્ય બનાવવાનું છે, જેમાં પહેલું આપેલું છે દિવાળીના દિવસે દીપ પ્રગટાવવાની પરંપરા છે. ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા વિદેશ જાય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ખબરદારની સૂક્તિ છે. નવરાત્રિ એ ગુજરાતીનું સાંસ્કૃતિક પર્વ છે. સત્યના પ્રયોગ પુસ્તકમાં ગાંધીજીનું જીવન ચરિત્ર છે. ખરા કે ખોટા લખવાના છે. પહેલું સાચું છે, બીજું સાચું છે, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું સાચું છે. ત્યાર પછી રેખાંકિત શબ્દની જગ્યાએ તેનો વિરોધી શબ્દ મૂકવાનો છે મિત્રો. પહેલું છે વિનોદ ક્યારેક દોડતો નથી, તો કે વિનોદ હંમેશા દોડે છે. વિપુલ કંજૂસ નથી, તો કે વિપુલ ઉદાર છે. સવારે ચાલવા જવાથી શરીરનું સ્વાસ્થ્ય જે છે તે શરીર સ્વસ્થ રહે છે. કેવલ વર્ગમાં ગેરહાજર રહે છે. તારા રાત્રે દેખાતા નથી, તો કે તારા દિવસે દેખાય છે. પ્રશ્નોના ઉત્તર લખવાના છે. દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે. કેવી રીતે? દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ, નવી સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે. આ અનુભવ સીધા જીવન સાથે જોડાયેલ છે. આ એકમમાં કયા બે સાહિત્યકારના પુસ્તક વાંચવાની સલાહ આપી છે અને શા માટે? આ એકમમાં કાકા સાહેબ કાલેલકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે, કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, માનવતા, સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે ઊંડો બોધ મળે છે અને વિચાર શક્તિ જે છે તે મજબૂત બને છે. ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે. કઈ રીતે? તો કે ફિલ્મમાં જેનું ચિત્ર આપેલું હોય છે, એના અવાજ હોય છે, એના સંવાદ હોય છે, સંગીતના સંયોજન હોય છે, તેથી ભાવનાઓ અને વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે. આ કારણે ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે. સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે? તો કે મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને સમયનું યોગ્ય આયોજન કરવું તેમજ નિષ્ફળતાથી ન ડરવું તે તેની સફળતાનું રહસ્ય છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. સમજાવો. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે. તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી પ્રશ્ન 7 આપેલું છે, મને વહાલા મારા દાદાજી. તેના વિશે 8-10 વાક્ય લખવાના છે. મને મારા દાદાજી ખૂબ જ વહાલા છે. તેઓ સરળ સ્વભાવના છે, સમજદાર અને પ્રેમાળ છે. દાદાજી રોજ સમયસર ઉઠીને કસરત કરે છે અને સ્વસ્થ રહે છે. તેઓ અમને સારા વિચારો અને જીવનના મૂલ્યો શીખવે છે. રિટાયર્ડ થયા છતાં તેઓ ભણવાનું છોડતા નથી અને દાદાજી પુસ્તકો વાંચવાનું અને નવી બાબતો શીખવાનું પણ તેને ઘણો શોખ છે. તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે, તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો. અહીંયા જે છે તે મેં નામ લખેલું છે. તમે કોઈ પણ નામ અહીંયા તમારું લખી શકો છો. જિલ્લો, તાલુકો અને તારીખ લખવાની રહેશે. ત્યાર પછી પૂજનીય પિતાજી, સાદર પ્રણામ. આજે જ આપણે સ્નેહભર્યો પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. ઈશ્વરની કૃપાથી હું મજામાં છું, ચિંતા કરશો નહીં. ખાસ લખવાનું કે દિવાળીની રજાઓમાં અમારી શાળા દ્વારા સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રવાસ આગામી રવિવારે
યોજાનાર છે. તેમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, પ્રદર્શન અને માહિતીપૂર્ણ મોડેલ્સ જોવા મળશે, જે અમારા અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. આપ મને આ સાયન્સ સિટીના પ્રવાસમાં જોડાવા માટેની મંજૂરી આપવા વિનંતી. કૃપા કરીને મંજૂરી આપશો. આપની આજ્ઞાકારી પુત્રી અથવા તો આજ્ઞાકારી પુત્ર, જે નામ હોય તમારે નીચે નામ લખવાનું રહેશે. અહીંયા જે છે ગુજરાતીનું આ યુનિટ પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.